ધંધુકા પાસેના કુમાર છાત્રાલયમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ઝાખું ઝાખું દેખાય છે, પણ એમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થીની ગુદામાં લાકડી ખોસવામાં આવે છે અને ના સીધો ઊભો રહે તેને લાકડી મારવામાં આવે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં એટલો બધો વાયરલ થયો છે, આખરે પોલીસ જાગી અને એ છાત્રાલયમાંથી જવાબદાર શખ્સોને પકડવા માટે પ્રયત્ન કર્યો, પણ આ માનસિક વિકૃતિ લોકોના સુધી પહોંચી ગઈ. એના માટે જવાબદાર છે વિદેશી પોર્ન ફિલ્મો, જેને એકદમ કડક રીતે નિયંત્રણમાં નથી લાવવામાં આવ્યું. જુદા જુદા નામો હેઠળ આ ક્લિપો ફરતી હોય ને લોકો જોતા હોય છે, શેર કરતા હોય છે. એનું આ પરિણામ છે. પણ જે વિદ્યાર્થી પર અત્યાચાર થયો એના માટે અત્યાચાર કરનારને સખતમાં સખત સજા કરવી જોઈએ.